કોર્ટમાં જ્યાં અને પછી અમે પગે લાગો અમારી ભૂલ થઈ ગઈ તો કોઈ કરે ખરું? અને કોઈ મોને ખરું? પણ આ ગ્રંથ કોઈ દિવસ ખોટું કે ખોટું શીખવાડે? એક એક બાબત તમે જોવો ને, એક 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 વાક્ય આમ તોલો ને તો લાખ લાખ રૂપિયા કરતા પણ અધિક છે. એક એક વાક્ય ઉપર એક એક ગ્રંથ બને. પણ વિચારવું પડે કે દુશ્મન હોય એને પગે લગાય. એટલે જ ભાગવતકાર કહે છે કૃષ્ણ ભગવાનની પણ બાબત છે. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે નિવેશયંતમ વટ્ટસ્ય પાત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. શું કહે છે? કરારવિંદે એટલે જ ભગવાન કૃષ્ણનો હાથ. પદારવિંદે એટલે શું? પદારવિંદ એટલે પગ. મુખારવિંદ એટલે શું? મુખાકૃતિ. એની અંદર શું કરે ભગવાન? સૂતા હોય ને, વટસ્ય પત્રસ્ય કુટેશ્ય, એના વટ એટલે વડનું પાંદડું હોય, એની અંદર સૂતેલા હોય અને એ સૂતા સૂતા શું કરે? એમના હાથ વડે એમનો પગ